જો શાફ્ટ સ્પિલવે નું એક બીજું વર્ઝન આવે, એને કહેવાય મોર્નિંગ ગ્લોરી સ્પિલવે. શું કહેવાય? શું કહેવાય ભાઈ? મોર્નિંગ ગ્લોરી સ્પિલવે. મોર્નિંગ ગ્લોરી એટલે શું થાય? શું થાય મોર્નિંગ ગ્લોરી એટલે? સવારમાં મોર્નિંગ ગ્લોરી એટલે થાય સૂર્યમુખી. લખો. હા, સૂરજમુખી નું ફૂલ આવે ને, એનું બીજું નામ મોર્નિંગ ગ્લોરી છે. ચંદ્રમુખી નહીં લે. નાઇટ ગ્લોરી કહેવાય. જો ચલો ભૈયા, કયો ડેમ છે? તેહરી ડેમ. કયો ડેમ છે? તેહરી ડેમમાં મેં તમને લખાયું હતું બે ટાઈપના સ્પિલવે હતા. કયા કયા હતા? શૂટ અને શાફ્ટ. તો શૂટ સ્પિલવે તો જોઈ લીધું. જો આ છે શૂટ સ્પિલવે, અહીંયા ગેટ છે. આપણે પેલી બાજુથી ફોટો લીધેલો હતો. હમણાં જે ફોટોગ્રાફ જોયો ને સાઈડમાં, અહીંયા શૂટ સ્પિલવેના ગેટ છે, પેલા જે દેખાતા હતા ફોટોગ્રાફમાં. બરાબર. હવે જો અહીંયા આગળ આ કયો સ્પિલવે છે? શાફ્ટ સ્પિલવે. કયો છે? શાફ્ટ. આ શાફ્ટ સ્પિલવે નું ક્રેસ્ટ ફૂલ રિઝર્વોયર લેવલ પર રાખ્યું. ક્યાં રાખ્યું હોય? ફૂલ રિઝર્વોયર લેવલ અથવા નોર્મલ પુલ લેવલ. બરાબર. જેવું એનાથી પાણી વધે એટલે શું થશે? પાણી બધું એમાં જતું રહેશે. બરાબર. ફનેલ જેવું હોય ત્યાં આગળ. કેવું હોય? ફનેલ. ફનેલ જોયું છે ને? પેલા જયારે પેટ્રોલ પંપ પર તમને જોવા મળે, જે પેટ્રોલની ટાંકી એમાં ફનેલ મૂકીને પછી એનાથી પેટ્રોલ ભરતા. અત્યારે બી અમુક જગ્યા પર કરતા હશે. તો આ ફનેલ જેવું સ્ટ્રક્ચર હોય, નીચે પાઇપ હોય, રિઝર્વોયર ની અંદરથી જતી હોય અને એમ બહાર નીકળતી હોય ત્યાં ડાઉનસ્ટ્રીમમાં. બરાબર. જેવું પાણી વોટર લેવલ વધી જાય એટલે ઓટોમેટિક પાણી બધું અંદર જતું રહે, પેલી બાજુથી બહાર નીકળે. આમાં કોઈ ગેટ હોય નહીં. બરાબર. જો ચલો. હા, શાફ્ટ. જો આ રીતનું દેખાય છે બધાને. તેહરી ડેમ નું જ છે આ. દેખાય છે ને? ફનેલ જેવું, વોટર લેવલ જેવું આનાથી વધારે થાય, બધું અંદર જતું રહે પાણી. બરાબર. જો આ રીત દેખાયું બી બધાને. આમાં કોઈ ગેટ હોતો નથી, ઓટોમેટિક કામ ચાલે.